અમે લોકો અત્યારે આવી ગયા છીએ મોંઘીમાની જગ્યાએ. તમે લોકો પણ આવી જાઓ. સિંહોરમાં મોંઘીમાની જગ્યા એક ફરવાલાયક સ્થળ છે અને આપણે ભાઈ નવનાથની જાત્રા કરવા આવેલા હતા, પણ હવે આપણે જવાનું છે મોંઘીમાની જગ્યા જોવા, એટલે અમે આવી ગયા છીએ સિંહોરમાં. અને અહીંયા જમવાનું અને બધું કમ્પ્લેટ છે ભાઈ. જે બગદાણાની ઘોડે આપણે જમવાનું ને એવું બધું રોજ મળે છે. અને આ છે મોંઘીબાની જગ્યા જે સિંહોરમાં આવેલી છે. અને અહીંયા તમે ગમે ત્યારે આવો અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે મિત્રો. અને સિંહોરનું વાતાવરણ કંઈક અલગ જ પ્રકારનું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આ છે આપણે મોંઘીમાની જગ્યાએ જવાનું. આ જગ્યા જોઈ જુઓ, અહીંયાથી આ રસ્તો છે ત્યાંથી આપણે જવાનું છે. અને તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે જવાનું છે મોંઘીબાની જગ્યાએ દર્શન કરવા. તો ચાલો, તો આ છે ગેટ અને અહીંયાથી આપણે મેરડીમાનું મંદિર પહેલાં આવે ને અહીંયાથી જવાનું છે આપણે અંદર. અને આ છે મોંઘીમાની જગ્યા જે આપણે અંદર જ્યાં માગીએ છીએ તે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ છે આપણે મોંઘીમાની જગ્યા ભાઈ. અંદર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મિત્રો. અને આપણે અંદર દર્શન કરી લઈએ જે ગુરુ મહારાજના બધા જે ચરણ પગલાં છે ત્યાં. અને પછી આપણે અંદર જમવા પ્રસાદી લેવા જવાનું છે મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આ રીતનું અહીંયા નીચે લખેલું છે જે પગલાં મૂકેલા છે, શરણ પગલાં, તેમના ગુરુના બધાના નામ લખેલા છે, કાનજી મહારાજને એવા બધા તમે લોકો જોઈ શકો છો મિત્રો. અને આ એક અદ્ભુત જગ્યા છે, તમે લોકો જોઈ શકો છો. અને મંદિરની આખું લુક જ અલગ છે. જુઓ, એ રાજા રણછોડરાયનું મંદિર જોઈ જુઓ તમે, કૃષ્ણ ભગવાનનું. એવું જોરદાર મંદિર છે મિત્રો. ટાઈમ પૂરો થઈ ગયો એટલે અત્યારે બંધ થઈ ગયું હતું મિત્રો, પણ તમને તો એ જગ્યાનું અંદરનું લોકેશન બધું બતાવું છું મિત્રો, જોઈ શકો છો. અને અહીંયાથી આપણે જે અંદર છે એ મોંઘીબાની જ્યાં સમાધિ છે જોઈ શકો છો મિત્રો તમે, આ રીતનું. અને મંદિરે ઘણા શ્રદ્ધાળુઓ અત્યારે આવે છે મિત્રો. તો તમે લોકો પણ મોંઘીબાની જગ્યાએ આવો. ફૂલ સુવિધા છે અહીંયા જમવાની, ખાવાની, પીવાની, કૂવાની, કોઈ પણ બધી ફૂલ સુવિધા છે મિત્રો. તો સિંહોરમાં આવ્યા હોય તો એકવાર મોંઘીમાની જગ્યાની અવશ્ય મુલાકાત લ્યો મિત્રો. અને આ જગ્યા સિંહોરમાં એક જોરદાર જગ્યા છે. આપણે તો અહીંયા અમે આવ્યા છીએ, પણ તમે લોકો આવો તમને એમ થાય કે નહીં, બાકી સિંહોરમાં આ જગ્યા છે મિત્રો. તો હવે અહીંયાથી જવાનું છે આપણે પ્રસાદી લેવા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ભોજન કરવા માટે તો મિત્રો આ છે આપણે પ્રસાદી લેવાનો હોલ. અને અહીંયા બગદાણાની ઘોડે પ્રસાદી ઓનલાઈન ચાલુ જ હોય, તમે ગમે ત્યારે આવો મિત્રો. ઊંધી ગાંઠિયા, શાક રોટલી, દાળ ભાત દહીં તલતા જ પડી જાય. હો ભાઈ, સિંહોરમાં આવ્યો હોય ને મોંઘીમાના જગ્યાના દર્શન કરવા આવો એટલે મિત્રો તમને અલગ જ લુક આવે. અમે આવેલા હતા નવનાથના દર્શન કરવા અને અમે સિંહોરમાં મોંઘીબાની જગ્યા અમે જોઈ એટલે અમને મજા પડી ગઈ ભાઈ. અને પછી પ્રસાદી અમે રામ રોટીની પ્રસાદી લઈ લીધી. અને પ્રસાદી લઈ અને પછી અમે લોકો અહીંયાથી નીકળી જવાના છીએ મિત્રો, નવનાથના દર્શન કરવા છે સિંહોરમાં. તો તમે લોકો પણ ક્યારેક આવો એટલે મોંઘીબાની જગ્યામાં દર્શન કરવા આવો મિત્રો. અને બહુ જોરદાર જગ્યા છે. અહીંયા આરામ પણ કરવા મળે છે મિત્રો. અને કેટલા લોકો અહીંયા દૂર દૂરથી આવે છે. અને આ એક પ્રખ્યાત જગ્યા છે અને પ્રાચીન જૂનવાણી જગ્યા છે મિત્રો. અને આ મંદિર અહીંયા જો આરામ બધા માણસો કરે છે આરામથી. કોદડા વ્યવસ્થા બધી તમને કરી દેવા. મિત્રો કેમ છો બધા? મજામાં રહેજો. આજે આપણે આવી ગયા છીએ સિંહોર, જે એક મોંઘીમાની જગ્યા છે ત્યાં. તો તમે મારી પાછળ વિડીયોમાં જોઈ શકો છો. આ મંદિર આપણે જે મોંઘીમાનું, અને જગ્યા બહુ સરસ છે. અહીંયા પ્રસાદી બગદાણાની ઘોડે તમને પ્રસાદી દેવામાં આપે છે. બપોરે જમવાનું, સાંજે પણ પ્રસાદી. અને આ જગ્યા એક સિંહોરમાં આવેલી છે, જે અમે નવનાથના દર્શન કરવા આવ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને આગળ પછી વિડીયોમાં બતાવીશ. આ છે આપણે કંકુ માતાજીના એવા બધા પગલાં તમે જોઈ શકો છો મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.